હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. હવે અત્યારે ચોમાસાની સિઝનમાં ચારે બાજુ બે જ વસ્તુનો વધારે ત્રાસ છે, માખી અને મચ્છર. અને આ બંનેથી શું તમે છુટકારો મેળવવા માંગો છો? તો તમે આજે બરાબર યોગ્ય વિડીયો ઉપર આવ્યા છો. તો બન્યા રહેજો છેક સુધી. આજે આપણે 3 એવી રીત શીખવાના છીએ કે જેનાથી આપણને માખી અને મચ્છર બંનેમાંથી છુટકારો મળે છે. માખી અને મચ્છર બંને એવા જંતુ છે કે એ આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. મચ્છર છે એનાથી ડેન્ગ્યુ થાય, મેલેરિયા થાય અને અત્યારે થાય તાવના તો ખૂબ જ વાવર છે. તો શા માટે આપણે આ બધું જ ન થાય એના માટેના પ્રયત્નો ન કરીએ, અને એ પણ બિલકુલ ઘરેલું વસ્તુથી. તો ચાલો આપણે બનાવીએ એક પહેલી ટ્રીક જેનાથી આપણે મચ્છરને ભગાડી શકીએ. તો મેં અહીંયા છે એ રૂની આવી રીતે લાંબી વાઇટ કરવા માટેનું રૂ લીધું છે, અને એની અંદર આપણે નાખવાનું છે લવિંગ. આટલા લવિંગ છે એ મેં દેખાડવા માટે રાખ્યા છે. એનો મેં આવી રીતે ભૂકો કરી અને રાખી લીધો છે. અને કપૂર લીધું છે આવી રીતે ગોટીમાં કે એમાં કોઈ પણ રીતે કપૂર ચાલે. હવે કપૂર છે એને આપણે ખોલી નાખીએ. જો આ ટ્રીક છે એ ખૂબ અસરકારક છે અને આનાથી મચ્છર તરત જ ભાગી જશે. મેં ખુદે પણ અજમાવેલો આ નુસ્ખો છે. તમે પણ ચોક્કસથી અજમાવજો અને એનું રિઝલ્ટ પણ તમને ચોક્કસ મળશે. હવે આપણે આની અંદરથી જે આટલો પાવડર છે એ લઈ લઈએ. બાકીનો છે એ આપણે બાકી રાખશું, એને રહેવા દઈએ સાઈડ ઉપર. આ જે કપૂરની ગોટી છે એને આપણે આવી રીતે ભૂકો કરી લેવાની છે. મચ્છર છે એ તમે મચ્છર અગરબત્તી કરો અને એ સુગંધ ને સ્મેલ જે આવે છે એનાથી ઘણી વખત શ્વાસના પ્રોબ્લેમ થાય છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. એની જગ્યાએ તમે જો આ રીતે નુસ્ખો અજમાવશો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ નહીં થાય અને આની સુગંધથી ઘરની અંદર એક સરસ પોઝિટિવ ઉર્જા આવશે અને તમને પ્રયોગ છે એ ખૂબ ગમશે. જો હવે આવી રીતે જે લાંબી મેં વાઇટ જેવું કરીને રાખ્યું છે એની અંદર આપણે જે આ મસાલો બનાવ્યો છે એને આવી રીતે રાખી દેવાનો અને પછી જેટલો અંદર જાય એટલો જવા દેવાની કોશિશ કરવાની. જો આવી રીતે. હવે અહીંયા પણ થોડોક આવી રીતે લગાડી અને ઉપર આને આપણે વ્હાઈટની જેમ વણી લેવાનું છે. જો આ સરસ વ્હાઈટ જેવું થઈ ગયું છે. આ મસાલાની અંદર ફરીથી આપણે આને આમ રગદોળી દઈએ. અને જો સરસોનું તેલ હોય તો સરસોનું તેલ લેવાનું. સરસોનું તેલ છે એની સુગંધથી છે એ મચ્છર ભાગી જાય છે, માખીઓ પણ એનાથી ભાગી જાય છે. જો હોય તો લેવાનું. કોપરાનું તેલ પણ લઈ શકો, સાદું તેલ પણ લઈ શકો. મારી પાસે અત્યારે આ મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈનું તેલ છે તો એ આપણે નાખી દઈએ આમાં. આને સરસોનું તેલ પણ કહેવાય છે. જો આની અંદર આપણે માત્ર આ જે વ્હાઈટ છે એ ડૂબે એટલું જ લેવાનું છે, વધારે નથી લેવાનું. પછી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તમારે પછી મોડે સુધી ધ્યાન રાખવું પડે. અને વ્હાઈટ જાડી બનાવવાની એટલે લાંબા સમય સુધી ટકી રહે. અહીંયા આગળ પણ જરાક સળગે એ રીતે ઓલું બનાવી લેવાની. જો હવે આ બધો જે ભૂકો છે એ આપણે એની અંદર એડ કરી દઈએ. આનાથી શું થશે કે ખૂબ સરસ સુગંધ આવશે એટલે ઘરની અંદર એકદમ પોઝિટિવ તમને ઉર્જા મહેસૂસ થશે અને મચ્છર અને માખી તો બિલકુલ ભાગી જશે. અને તમે જોજો એક વખત તમે આ પ્રયોગ કરશો તો ઘરના પણ એમ કહેશે ખૂબ સરસ સુગંધ પણ સારી આવે અને આ જે મચ્છર અગરબત્તીથી કે એનાથી જે ધુમાડો થાય એવું કશું જ નહીં થાય. લ્યો હવે આ સરસ તૈયાર થઈ ગયું છે આપણો પ્રયોગ કરવા માટેનું. હવે આને આપણે પેટાવી લઈએ. આને સાંજે અને સવારે તમે કરી શકો. સાંજે પણ એવી જગ્યાએ ખાસ કરીને રસોડામાં કે એમાં રાખો તો મચ્છર કે માખી ભાગી જશે. ઘરમાંય તમે જ્યાં સૂતા હો ત્યાં પણ તમે રાખી શકો. હવે આ રીતે આને પેટાવી લઈએ. આ વાઇટ છે એ થોડીક જાડી છે એટલે લાંબા સમય સુધી ચાલશે તે.
અને ખૂબ સરસ સુગંધ છે એ રસોડામાં કે તમે જ્યાં પણ મૂક્યું હશે અહીંયા ખૂબ સરસ સુગંધ આવશે. તમે જુઓ એની ફ્લેમની અંદરથી આપણે જે કપૂર અને લવિંગનો જે ભૂકો નાખ્યો છે એનો ધુમાડો અને એની સ્મેલ પણ ખૂબ સરસ આવે છે. આ પ્રયોગ મેં ઘરમાં અજમાવી જોયો છે અને એનાથી મને 100% રિઝલ્ટ મળ્યું છે. તમે પણ અજમાવી જોજો. આવી રીતે દીવો કરવાથી ઘરની જે ઉર્જા છે એ પણ ખૂબ પોઝિટિવ રહે છે અને મચ્છર ને માખી તો બિલકુલ દેખાતા નથી. એવો સચોટ આ ઉપાય છે, તમે જરૂરથી અજમાવો. હવે આપણે બીજો ઉપાય જોઈએ. હવે બીજો નુસ્ખો કરવા માટે આપણે અહીંયા તમાલપત્ર લીધા છે. તમાલપત્ર મેં લગભગ 8 થી 10 નંગ જેટલા લીધા છે. એને આપણે આવી રીતે ઝીણા ઝીણા કરી અને એક આવા ખાસ કરીને તમારે છે ને માટીનું વાસણ લેવું. બાકીનું જો આપણું ઘરનું સ્ટીલનું કેવું વાસણ હશે તો એ પછી ખરાબ થશે. અને આના અંદરથી જે કપૂરની ને એની સુગંધ છે એ બહુ લાંબા સમય સુધી જતી નથી. એટલા માટે શક્ય હોય ને તો તમારે આવું માટીનું જ વાસણ લેવું. આવા ઝીણા ઝીણા કટકા કરી અને તમાલપત્રને નાખી દેવાનું છે. તમાલપત્ર છે એની સુગંધથી માખી અને મચ્છર ઊભા નથી રહેતા, ફટાફટ ભાગી જાય છે. અને આપણે અત્યારે આ ચોમાસાની સિઝનની અંદર આ જે બિન બોલાવ્યા મહેમાન જેને કહેવાય એને આપણે ભગાડવા માટે જે થાય એ ઘરેલું ઉપચાર કરીએ તો સ્વાસ્થ્યને પણ નુકસાન નથી થતું. આવી રીતે મેં બધા જ પાંદડા છે એને ઝીણા ઝીણા કરી લીધા છે. અને હારે હારે મેં 4-5 પાંદડા છે એ લીમડાના લીધા છે. કડવો લીમડો છે એ. આ લીમડાથી તો અમસ્તોય આપણે લીમડાની ધુમાડી કરીએ તો એનાથી ભાગી જ જાય મચ્છર, પણ આ ઉપાયથી તો સચોટ રીતે મચ્છર ભાગી જશે. હવે જો આ રીતે કર્યા પછી એના અંદર આપણે થોડી જગ્યા કરી અને આ જે ભૂકો કરેલો છે એ ભૂકો નાખી દેવાનો છે. અને કપૂરની 2 ગોટી, જો આવી નાની હોય તો 2 લેવાની અને જો મોટી લઈ લો તો મોટી આખી લઈ લેવાની. અત્યારે આને 2 ગોટીને આપણે આની અંદર નાખી દઈએ. કપૂરની સુગંધ તો એટલી મસ્ત અને સુપર આવે કે તમે જ્યારે કરશો ને ત્યારે 2 ઘર સુધી એની સુગંધ જશે કે આ શું કર્યું છે ક્યાંય બહાર એમ. અને પછી એના ઉપર આવી રીતે થોડું સરસોનું કે તમારું સાદું તેલ, તમે કોઈ પણ વસ્તુ નાખી શકો છો. થોડી આવી રીતે ઉમેરી દેવાનું અંદર. જો હવે આપણે આને છે ને આને થોડું થોડું બધી બાજુ છે એ આવી રીતે આપણે અંદર દીવાસળી મૂકી દીધી છે. ધીરે ધીરે છે એના અંદર ધુમાડો થશે. તમે એવું લાગે તો ઉપર 2-4 જે તમાલપત્રના પાંદડા છે એ પણ નાખી શકો તો એ ધુમાડો છે એ ઝાઝો થશે. આવે છે જુઓ, એકદમ મસ્ત. આપણે જોઈએ કે અંદરથી ધુમાડો થાય છે અને એ બધે જ રૂમની અંદર ને બધે જ પ્રસરે, રસોડાની અંદર તો ખાસ. આ ધુમાડી કરવાથી માખી મચ્છર કશું જ રહેતું નથી, બધું જ ભાગી જાય છે. એકદમ અસરકારક નુસ્ખો છે. બસ આ ધુમાડો થયો. હવે આનાથી માખી મચ્છર બધું જ ભાગી જાય છે. તમે જુઓ, એવું લાગે તો તમે થોડી વાર આવી રીતે ઢાંકી રાખો, પછી જોશો સરસ એકદમ બધે ધુમાડો પ્રસરી ગયો છે. તમે જુઓ રસોડામાં બધી જ જગ્યાએ આ ધુમાડો છે એ પ્રસરે છે. જો કેટલી બધી વાર સુધી આખા જ રસોડાની અંદર આની સ્મેલ પ્રસરી જશે અને ક્યાંય પણ પછી માખી મચ્છર એ તમને દેખાશે નહીં. એકદમ અસરકારક છે, તમે ચોક્કસથી કરજો. પછીનો જે નુસ્ખો છે એ આપણે ખાસ કરીને રસોડાની અંદર કામ કરતા હોઈએ ત્યારે ચારે બાજુ માખી હેરાન કરતી હોય અને રસોડાના પ્લેટફોર્મ ઉપર જ્યાં ત્યાં બેસતી હોય એટલે એ ગંદકી ઉપર બેસીને રસોડામાં જમવાની ખાવાની વસ્તુ ઉપર બેસે અને એનાથી જ આપણે બીમાર થતા હોઈએ. એટલે માખી છે એ મેઇન બીમારીનું કારણ હોય છે. તો એના માટે આપણે નુસ્ખો સરસ એક તૈયાર કર્યો છે. આપણે આ પ્લાસ્ટિકમાં હું એટલા માટે લઉં છું કે પછી આ બીજા કોઈ યુઝમાં લઈ નહીં શકાય. સ્ટીલનું વાસણ પછી ઉપયોગમાં નહીં લઈ શકાય એટલા માટે. અહીં મેં થોડું પાણી લીધું છે અને એના અંદર મેં થોડો આ લવિંગનો ભૂકો વધ્યો છે એ નાખી દીધો છે. લવિંગનો ભૂકો છે એ
આમ તો એન્ટીબેક્ટેરિયલ હોય છે, એનાથી જે જીવાણુ હોય એનો નાશ થાય છે. આપણે ઘણી વખત દાંતના દુખાવામાં પણ લવિંગનું તેલ લગાડતા હોઈએ. અને પછી એના અંદર આપણે 1 કપૂરની ગોટી નાખી દેવાની છે. આ પાણીથી તમે રસોડાના પ્લેટફોર્મ ઉપર પોતું કરી શકો છો, અને ઘરની અંદર પણ તમે થોડુંક આવી રીતે તૈયાર કરી અને પછી તમારી ડોલ જે પાણીની હોય પોતાની, એની અંદર થોડુંક આવી રીતે બનાવી અને નાખી દેવાનું. અને આનો તમે સ્પ્રેમાં ભરીને તમે રસોડાની તે સાફ કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. કપૂરનો ઉપયોગ થોડોક આમાં ઝાઝો કરવાનો, જેથી સ્મેલ ખૂબ સરસ આવે અને જે કપૂરની સુગંધથી છે એ માખ્યું ભાગી જશે. હવે જો આ રીતે આને હલાવી લઈએ અને પછી એના અંદર નાખશું મીઠું. મીઠું છે એ એનાથી હંમેશા પહેલાંના સમયમાં તો મીઠાથી પોતા કરતા, તો એનાથી માખ્યું ભાગી જાય એવું કહેતા. તો મીઠું છે એ તો ખૂબ જ અસરકારક છે. તો અહીંયા 1 ચમચી ભરીને આમાં મીઠું નાખી દઉં. હવે આને ખૂબ સારી રીતે હલાવી લઈએ આમ. હવે જો કપૂર ધીરે ધીરે અંદર ઓગળી રહ્યું છે, અને અત્યારે હવે આની અંદર આપણે નાખીશું 1 ઢાંકણ ભરીને ફિનાઇલ. આ છે એ મિશ્રણ પોતું કરવાનું અને આપણે જે ફર્શ છે રસોડાની એને સાફ કરવા માટે જ છે. આને બીજા કોઈ ઉપયોગમાં લેવાનું નથી. તો આ તૈયાર થઈ ગયું છે આપણું એવું મિશ્રણ કે જેનાથી આપણે માખીને મચ્છર પણ નહીં થાય. આનાથી તમે જ્યાં જ્યાં આનું પોતું કરશો ત્યાંથી મચ્છર પણ ભાગી જશે. તો આવી રીતે આપણે આજે જે 3 નુસ્ખા જોયા એનાથી માખી અને મચ્છર બિલકુલ ઘરમાંથી ભાગી જાય છે, અને એ પણ એકદમ આયુર્વેદિક રીતથી. તો મિત્રો, તમને જો મારો વિડીયો ગમતો હોય, એમાંથી તમને અવનવું જાણવા મળતું હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે. તમારા સબસ્ક્રાઈબ કરવાથી મને સપોર્ટ મળે છે. આવજો.